आप सबके जीवन में हर वक्त खुशहाली रहे, खुशियों से जाम छलके आपके, कोई जाम खाली न रहे, आपकी हर शाम मतवाली रहे, आपके जीवन में हर रोज दिवाली रहे, दिवाली रहे, दिवाली रहे। તમે તાળી પાડી એટલે ચાલુ રાખો છો, કારણ કે એક કાર્યક્રમમાં આવી હિન્દી ગુજરાતી એવી 6 શાયરી બોલ્યો, એક જ જણ તાળી પાડતો તો એની પાસે રૂબરૂ ગયો. મેં કહ્યું તમે એક સમજદાર છો, તાળી પાડો છો. મને કે ના ના હું તમાકુ બનાવતો હતો. એટલે અમારી ફિલ્મ ઉતરતી હોય છે અને આપ સર્વેનું આ વિશેષ કાર્યક્રમ ચૂંટણી ડાયરો ન્યૂઝ 18 ગુજરાતીમાં હું નીરવ મહેતા સ્વાગત કરું છું. હસવું ડિફિકલ્ટ છે, સાચી વાત છે, પણ પોતાના પર હસવું ને સૌથી વધારે ડિફિકલ્ટ છે. હું શરૂઆત મારાથી કરું છું. ઘણા લોકો એમ કહે છે કે નામમાં શું છે, વોટ ઇઝ ધેર ઇન અ નેમ. હું કહું છું નામમાં સાહેબ ઘણું બધું છે. નામ હોય નવાઝ શરીફ એટલે કે શરીફ થોડો હોય. મારા નામની વાત કરું, મુંબઈથી એક ભાઈનો ફોન આવ્યો મને કે તમે કાર્યક્રમ કરો છો સ્ટેન્ડઅપ કોમેડી. મેં કહ્યું યસ. હાસ્ય ગુજરાતી હિન્દી મેં તો બે કરું છું. મને કે તમારું નામ સાંભળ્યું છે, ઘણા લોકોએ તમારો રેફરન્સ પણ આપ્યો છે, પણ એક વિડીયો મેં કે તમારા જોયા નથી, તમારો એકાદ બે વિડીયો જોઈ લઉં તો પછી આપણે પ્રોગ્રામ નક્કી કરીએ. મેં કહ્યું નો પ્રોબ્લેમ, તમે શાંતિથી વિડીયો જુઓ, પસંદ આવે તો આપણે નક્કી કરીએ ક્યારે કાર્યક્રમ કરો, કેવી રીતે કરો. સાહેબ 10 જ મિનિટમાં એ માણસનો ફોન આવ્યો. મને કે બાપુ તમારા વિડીયો જોયા યાર. મેં કહ્યું શું થયું? અરે મને કે ખતરનાક વિડીયો છે તમારા, તો કેટલા સ્કેન્ડલ છે. મેં કહ્યું શું વાત કરો? અરે મને કે હિરોઈનો જોડે તમારા કેટલા ફોટોગ્રાફ છે. મેં કીધું બાપુ તમે શું જોયું? તમે નીરવ મોદી જોયું યાર, મારું નામ નીરવ મહેતા છે. મેં કીધું એટલે નામમાં ગોટાળા થાય છે, એવું નથી. અને અમે ઘણી જગ્યાએ પ્રોગ્રામ કરવા જઈએ ને સાહેબ, તો અમારી ફિલ્મ ઉતરે છે. હું મારી શરૂઆત એટલા માટે કહું કે લાયન્સ કે જેસીસમાં પ્રોગ્રામ કરવા જઈએ. હવે એમાં કેવું હોય કે પહેલાં એક 10 મિનિટ બોલવાનું હોય, 15 મિનિટ, પછી એ લોકોનું આમ ફંક્શન લાગે, બધા ટેબલ લાગ્યા હોય, પહેલાં પ્રમુખ બોલે, ઉપપ્રમુખ બોલે કે આવતા રવિવારે આ કેમ છે ને પછી રવિવારે આ કેમ છે ને પછી ટૂર રાખી છે ને છેલ્લે છે ને એનો ટ્રેઝરર બોલે. હવે એ જે બોલે ને એમાં આપણે તાવ ચડી જાય. આમ કહીને એક તો આમ ભારે થઈને કહેશે કે ઘણા સભ્યોની ફી બાકી છે, જો નિયમિત આપશો તો નીરવ મહેતા કરતાં પણ વધુ સારા કલાકાર આપણે લાવશું. એટલે આપણને ખબર ના પડે બીજી એન્ટ્રીમાં શું બોલ્યું. અને એક સત્ય ઘટના, 3 મહિના પહેલાંની એક સત્ય ઘટના સાહેબ, ગાંધીનગરમાં એક શો, VIP શો, 2 ધારાસભ્ય અને એક મિનિસ્ટર, એમનું ફેમિલી, ગણીને 18 કે 20 જણ. હવે જેણે મને બોલાવ્યો હતો ને એ મને કે ભાઈ આ VIP શો છે. તો મેં તો વાંધો નહીં, એમાં શું, મને કે 15 મિનિટ બોલવાનું, વધારે બોલવાનું. મેં નો પ્રોબ્લેમ, વધારે 16 મિનિટ નહીં કહો, તમે કહો તો કટ કરી દઈશ. મને કે એમની પણ એ 15 મિનિટ શું બોલવાનું એનું રિહર્સલ આપો. અલા મેં કીધું આ નાટક છે, આનું રિહર્સલ ના હોય, આ તો સામે જે દેખાય પબ્લિકને ગમે અમે બોલીએ. મને કે ના 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 VIP શો છે, VIP આખું રિહર્સલ. મેં કહું બંધ કર, શો કરવો જ નથી. તો મને કે ખાલી સ્ટાર્ટિંગ તો કરી બતાવો. મને એ ચોક્કસ કરી બતાવો, શરૂઆત હું કેવી રીતે કરીશ ને એવું તને કહું, બાકી રિહર્સલ આ શોનું હું નહીં આપું. મને કે કંઈ નહીં, ચલો સ્ટાર્ટિંગ બતાવો. એટલે મેં શરૂઆત કરી. મેં કીધું માનનીય મંત્રીશ્રી, એમના પરિવારજનો, માનનીય ધારાસભ્યશ્રીઓ, એમના પરિવારજનો, ગાંધીનગર ખાતે હાસ્યના અદ્ભુત કાર્યક્રમમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. મને કે લોચો માર્યો ને, હાર્દિક નહીં બોલવાનું. મને કે ગાંધીનગર છે, નોકરી ખતરામાં આવશે, આ રવા દો. એટલે અમારી ફિલ્મ ઉતરતી હોય છે એવું નથી. પણ રાજકારણની ચૂંટણીની વાતો કરતાં પહેલાં હસીની બી વાતો કરશું. આ મેં શરૂઆત બી કરી દીધી. પણ એક ખાસ તમને વાત કરવાની એ છે કે આપણે આપણા ફેમિલીમાં, આપણા કુટુંબીજનોમાં, ફ્રેન્ડ સર્કલમાં જ્યારે આપણે મળીએ, ગેટ ટુગેધર કરીએ, લગ્નમાં મળીએ, પાનના ગલે મળીએ, ડ્રોઈંગ રૂમમાં મળીએ, ત્યારે આપણામાં ચર્ચા કરવાના 2 મુદ્દા હોય છે, 2 ટોપિક હોય છે. એક ટોપિક હોય છે ક્રિકેટનો, જેની હું પછી વાત કરીશ. બીજો ટોપિક છે પોલિટિક્સનો, રાજકારણનો. હવે રાજકારણની ચર્ચા આપણે કરીએ કે આ નેતાના આ સ્કેન્ડલ છે, આ આમ કરવું જોઈએ, વિપક્ષના નેતા આમ કરવું જોઈએ, શાસક પક્ષના નેતા આમ કરવું જોઈએ. સલાહો આપણે દુનિયાભરની આપે છે, આપણો હક છે, આપણે નાગરિક છે, એમાં કોઈ બેમત નથી. પણ સાહેબ એક વાત જરૂરી છે કે જો આ તમારો હક છે તો સામે તમારી ફરજ એ છે કે મતદાનને દિવસે મતદાન અવશ્ય કરવું. જો તમે, ઘણા લોકો શું કરે 2 દિવસની રજા હોય એટલે કે આઉટિંગમાં જતા રહે. નો નો નો, એ નહીં. તમે મત આપો, મતદાન એ તમારી પવિત્ર ફરજ છે નાગરિક તરીકે, અને તમે મત આપો તો અને તો જ તમે તમારી ફરજ બજાવો, તો જ આને ક્રિટિસાઇઝ કરવાનો,
કોઈ પણ પક્ષની વાત કરવાનો, કોઈ પણ નેતાની વાત કરવાનો તમને સંપૂર્ણ અધિકાર છે, પણ જો અધિકાર તમારે એ લેવો હોય તો હક અને ફરજ બહુ જરૂરી છે. આ માધ્યમથી ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી આપને નમ્ર વિનંતી કરું છું કે જ્યારે પણ આપણી ડેટ આવે ઇલેક્શનની, ત્યારે આપ સૌ આપનો કિંમતી અને પવિત્ર મત આપને જે ગમે ઉમેદવાર, આપને જે ગમે પાર્ટીને અવશ્ય આપશો, જેથી આપણી લોકશાહી જીવંત રહે અને સ્વસ્થ રહે. વાત કરીએ રાજકારણની. પિક્ચરમાં કેવું હોય છે કે પિક્ચરના જે હીરોઝ હોય, શાહરૂખ ખાન છે, સલમાન, અત્યારે રણવીર કપૂર છે, નવા ઘણા બધા હોય, લોકો એને રોલ મોડલ તરીકે જુએ કે ભાઈ આ આવું બનવું જોઈએ, અને છોકરીઓને અંદર ક્રેઝ હોય કે આ હીરો સરસ છે, આવો મારો હસબન્ડ હોવો જોઈએ. પણ હવે અત્યારે બે વસ્તુ ચાલશે, એક ઇલેક્શન 2019, એક IPL 2019 ફૂલ ફોર્મમાં ચાલશે. એવું નથી કે માત્ર સેલિબ્રિટીઝ એટલે પોલિટિકલ સેલિબ્રિટીનો બી ક્રેઝ હોય છે. મેં હમણાં એક છોકરીને પૂછ્યું, મેં કીધું તને કેવો હસબન્ડ ગમે, બોલ બેટા. તો પહેલાં તો આમ શરમાઈ ગઈ, મને કે જવા દો ને અંકલ. શર્મા નામ એવું કે શાહરૂખ ખાન જો ગમે? ના શાહરૂખ ખાન નહીં. સલમાન ખાન ગમે? સલમાન ખાને નહીં. રણવીર કપૂર? ના અંકલ. અચ્છા, મેં ચાલ ફિલ્મ સ્ટાર છોડ દે ફિલ્મ સ્ટાર. ક્રિકેટરમાં વિરાટ કોહલી ગમે? ના અંકલ, એ બી નહીં. મેં કીધું શર્માયા વગર કહી દે કેવો હસબન્ડ તને ગમે. હું અકળાઈ ગયો. મને કે મને તો છે ને એવો હસબન્ડ ગમે 5.5 ફૂટ હાઈટ હોય, થોડી દાઢી હોય, કરોડો લોકોમાં ચાહત હોય, અને સાસુ, નણંદ, દેરાણી, જેઠાણી જેવા અસંતુષ્ટ ઉપર કંટ્રોલ રાખી શકે ને એવો જોઈએ. ટૂંકમાં કે ને મોદી જેવો. એ વાત બરોબર. એટલે આવું છે કે આ લોકોનો બી ક્રેઝ હોય છે. હું રાત્રે 1 વાગે સાહેબ પ્રોગ્રામ કરીને વડોદરા આવ્યો, સ્ટેશન પર ઉતર્યો, રિક્ષાને ઊભી રાખ, બે રિક્ષા ઊભી રાખ, ઊભો રહ્યો. એટલે મેં એને પૂછ્યું, મેં કીધું ન્યૂ VIP રોડ કારેલીબાગ આવું છે? આ એરિયામાં હું રહું છું. મને કે હા આવું છે. મેં કહું મીટર ચાલુ છે? મને કે હા ચાલુ છે. રેડ કાર્ડ છે? મને કે રેડ કાર્ડ છે. મેં કહું ડુપ્લિકેટ નથી ને? મને કે નથી. મેં કહું રિક્ષા ચાલવાનું લાયસન્સ છે, બિલ્લો છે? મને કે ઓય કેજરીવાલ આવું છે ને, તો હું સીધો ચાલ્યો જાઉં. એટલે એ લોકો આપણી ફિલ્મ ઉતરતા હોય છે, એવું નથી. પણ હાસ્યના ઘણા બધા પ્રકાર છે. હ્યુમર, બ્લેક હ્યુમર, સેટાયર, પેરોડી અને વીટ. એમાં વીટ એક એવો પ્રકાર છે કે સમજતા તમને થોડીક વાર લાગશે, સમજાયા પછી વધારે મજા આવશે. વીટનો આ પ્રકાર છે. મને હમણાં એક જણ કે માથું દુખે શું કરું? મેં કહું સારા ડૉક્ટરને બતાવો. મને કે 4 ડૉક્ટર બદલ્યા ફેર નથી પડતો. તો મેં તું એક કામ કર, રામદેવજીને આસન ચાલુ કરી દે. કારણ કે રામદેવજી અત્યારે શું છે સાહેબ, સવારની ટૂથપેસ્ટથી માંડીને રાતની મચ્છર મારવાની દવા સુધી બધું વેચે છે. પણ મને કે એમાં મારે શું કામનું? મેં કહું તારે કઈ કામનું નહીં ભાઈ, તું આસન કર. માથું દુખે છે ને? મને કે કયું? મેં કહું શીર્ષાસન. મને કે ફાયદો થાય? મેં કહું આમાં એવું છે યાર કે આ એલોપેથી તો છે નહીં કે આજે ખાધું કાલ નીકળી ક્લિયર તમારો પ્રોબ્લેમ સોલ્વ. આ તો શીર્ષાસન તમે લાંબા ટાઈમે કરો તો ધીમે ધીમે દુખાવો દૂર થાય. બીજે દિવસે સવારે મળી ગયો, ઓ મને કે નીરવ, મેં કહું શું? માથું ઉતરી ગયું. એટલે મેં કહું 24 કલાક થયા નથી, તને માથું ઉતરી ગયું? મને કે શીર્ષાસન કર્યું. મેં કહું બરોબર. માથું નીચે ગયું? મેં કહું બરોબર. પગ ઉપર ગયા? મેં કહું એ બરોબર. મને કે એમ નહીં, માથું નીચે ગયું ત્યારે ખબર પડી કે બામની ડબ્બી કબાટની નીચે છે. હવે આને કોઈ લેવા દેવા ખરા શીર્ષાસન? અને એક જ લીટીનો જોક છે સાહેબ, પતી જાય ન સમજણ પડે તો તમે જ્યાં ટીવી જોતા હોય પ્રોગ્રામ બાજુવાન પૂછજો. એક લીટીનો જોક છે, જુનાગઢમાં ગિરનારમાં શિવરાત્રીના મેળામાં એક નાગા બાવાનું ખિસ્સું કપાયું. જોક પૂરો. આ નાગા બાવાની વાત યાદ આવી તો મને વાત વચ્ચે યાદ આવી. વડોદરામાં હું જ્યોતિષને હાથ બતાવી ગયો. મેં કહ્યું સાહેબ થોડી તબિયતમાં ગડબડ છે અને થોડોક પ્રોગ્રામે ઓછા થઈ ગયા છે, કંઈક તકલીફ ચાલે છે હમણાં. એટલે હાથ જોયો મારો. મેં કહું તમે કહો તો સોમવાર, મંગળવાર, કોઈ વાર કરું યાર? મને કે ના તમારો હાથ જોયા પછી લાગે વારની જરૂર નથી નીરવભાઈ. મેં કહું વીટી પહેરવું યાર, અહીંયા પહેરવું, તમે કોઈ નંગની વીટી પહેરવું, પોખરાજ, શનિ? મને કે ના એ જરૂર નથી. મેં તમારો હાથ સ્ટડી કર્યો, મને કે એક જ ઉપાય છે આનો. એવું બોલો, જલ્દી બોલો યાર, પ્રોબ્લેમ છે પ્રભુ, બોલો. મને કે શાંતિ રાખો. એક જ ઉપાય છે, કોઈ નાગા બાવાના દર્શન કરો, એના પગ પકડો, તમામ પ્રશ્નો ઉકલી જાય. હવે અહીં સુધી બધું બરોબર ચાલ્યું. પછી હું દોડડાયો થયો. મેં કહું વડોદરામાં મળે નાગા બાવા? મને કે માર ખાવો. તમારું કિસ્મત હોય, ભાગ્ય હોય તો જૂનાગઢમાં મળે, એટલે તમારા ખર્ચે જાઓ, દર્શન કરો, પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો. હું તો ટેક્સી કહીને સીધો જૂનાગઢ દામાકુંડ આગળ બાવાને જોયા. મેં કીધું કલ્યાણ થઈ ગયું કામ આપણું. હું ટેક્સીમાંથી દોડ્યો સાહેબ, દામાકુંડ સુધી દોડ્યો તો મને જોઈને બાવો દોડવા માંડ્યો. 3-4 ચક્કર માર્યા. મેં તો ઊભા રહો, ખાલી પગે લાગુ જ.
મન કે હું નાગો બાવો નથી, દામા કુંડમાં નાવા ગયો તો કોઈ મારું બેટું કપડાં લઈ ગયું છે કે. ઓહો, મેં કહું આ ખોટી જગ્યાએ દોડ્યા. આ વીંટનો પ્રકાર છે. એટલે વીંટના ઘણા બધા પ્રકાર છે, વીંટને ઘણા બધા વાતો છે. એક જણ આ ટેટુ અત્યારે લોકો ટેટુ લગાવે, પણ અસલના ટાઈમમાં શું હતું કે તમે દીવાર પિક્ચર જુઓ ને તેમાં આમ છૂંદણું છે, મેરા બાપ ચોર એવું લખેલું છે. હમણાં આવું એક જણ મેળામાં આવું મશીનથી લખાવતો તમે, પછી રડવા માંડે. મેં એવું કેમ રડાય? મને કે મેં છે ને આને કેટરીના લખવાનું કીધું તું, આણે મારા બેટાએ કુતરીના લખી નાખ્યું. ઓહો, મેં કીધું અત્યારે રડવું જ પડે. આ પ્રકાર છે હાસ્યના. પણ હું દરેક કાર્યક્રમમાં એ બી કહું સાહેબ કે અત્યારની પ્રજા, અત્યારનું જનરેશન, અત્યારના છોકરાઓ એટલા ઇન્ટેલિજન્ટ છે સાહેબ, એટલા ઇન્ટેલિજન્ટ છે જેટલા તમે એ એજમાં ઇન્ટેલિજન્ટ નહોતા. આ તમે સ્વીકારો કે ના સ્વીકારો. ટીનેજર્સ 10, 12થી માંડીને 17, 18 સુધીના. હું વડોદરાથી આવું છું ને વડોદરાની સત્ય ઘટના કહું. 5મા ધોરણમાં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં એક પ્રશ્ન પૂછ્યો હતો, સામાન્ય પ્રશ્ન ગુજરાતીમાં, કે ગાયનું દૂધ જલ્દી ફાટી જાય છે, એ ન ફાટી જાય માટે શું કરવું જોઈએ? ગાયનું દૂધ જલ્દી ફાટી જાય છે, એ ન ફાટી જાય માટે શું કરવું જોઈએ? સાહેબ, છોકરો લખીને આવ્યો, ગાયમાં જ રહેવા દેવું જોઈએ. ટીચર પ્રિન્સિપાલને પૂછવા કે આને માર કાલવાના? પ્રિન્સિપાલ કે અડધા આપો, સાવ ખોટું નથી આ પ્રજા એટલી હોય. ત્યારે આપણે ઘણી બધી ચેનલ જોઈ, પણ દૂરદર્શન હતો ત્યારે કદાચ તમને હું યાદ અપાવું, 20 વર્ષ પહેલા, 30 વર્ષ પહેલા એક ક્વિઝ શો આવતો હતો હિન્દીમાં. ભારત કે પહેલા રાષ્ટ્રपति कौन, भारत के पहले प्रधानमंत्री कौन, ताजमहल किसने बनाया, तेंदुलकर कितनी सेंचुरी, गावस्कर ने क्रिकेट की शुरुआत कब की, फटाफट सवाल पूछे. અને 3 ગ્રુપ હોય, એ ગ્રુપ, B ગ્રુપ, C ગ્રુપ, એ લોકોને એક બઝર આપ્યું હોય, ખોટો જવાબ આવે નેગેટિવ માર્ક. આવો સાહેબ હિન્દીમાં ક્વિઝ શો આવતો હતો, બહુ લોકો જોતા હતા અને ખરેખર એક નોલેજ વાળો શો હતો. હવે મારે ત્યાં એક ગુજરાતી મીડિયમ સ્કૂલમાં સાહેબ આ આખો શો ગુજરાતીમાં ઉઠાંતરી કર્યો. આખા બધા જ પ્રશ્નો ગુજરાતીમાં કરી નાખ્યા. ટીચર આઈનામાં ઉભા રહી ગયા. આમ ગુજરાત રાજ્યના વિરોધ પક્ષના નેતા કોણ છે, અક્ષરધામ મંદિર ક્યાં આવ્યું છે, શતાબ્દી એક્સપ્રેસની સ્પીડ કેટલી છે, માર્ગી શું આપે છે. છોકરા હલવાઈ ગયા કે મારો બેટો એક વિષય બરાબર ભણાવતો નથી. 4 સવાલ પૂછી નાખ્યા. એક ટેણીઓ બધા જવાબ જોડે બોલી ગયો, શ્રી પરેશ ધાનાણી ગાંધીનગરમાં 120 કિલોમીટરની ઝડપે ઈંડા આપે છે. પેલો કે આ ક્વિઝ જ બંધ કરી. મારા ઘરનો દાખલો, ગયા રવિવાર સાહેબ મારી ઘેર 4 ગેસ્ટ આવ્યા. મારા છોકરાને તું મહેમાન આવ્યા, જલ્દી જા, કંઈક લેતો આવો. એટલે મને એમ કે આઈસ્ક્રીમ લાવશે કે પાઉં વડા લાવશે. એ ગયો, આજ્ઞાંગી તરત ગયો, પણ એ મારો બેટો રિક્ષા લઈને આવ્યો. બોલો, એટલે કે બગાડી દો મહેમાન. અને આ રીઝન છે. આ મેં તમને છોકરાઓની વાત 2-3 કરીનું કારણ શું સાહેબ? આ હવે બહુ સરસ વાત છે. સમાજ 2 ભાગમાં વહેંચાઈ ગયો છે આપણે ત્યાં. સમાજ, એક સ્માર્ટફોન, એક ડફોળ ફોન. હવે જેની પાસે ડફોળ એટલે પેલો સાદો ફોન છે ને, એને પેલો સ્માર્ટ વાળો પૂછ્યા કરશે, તમે વોટ્સએપ પર નથી? ક્યાંથી હોય, નેટ જ નથી વોટ્સએપ પર હોતો. અને 50-55ની ઉંમરનું કપલ જુઓ, કાકા કાકી જુઓ, મધ્યમ વર્ગ, મિડલ ક્લાસના, એની પાસે તમે જો સ્માર્ટફોન જુઓ, સ્માર્ટફોન, તો એવું વિચારતા નહીં કે કાકાએ વેચાતો લીધો છે, કારણ કે એના છોકરાને નવો લેવો છે. ભંગારમાં 100 રૂપિયા કોઈ આપે નહીં, એટલે પકડાવે બાપાને. કાકા પાસે છે, મામા પાસે છે, ફઈ પાસે. તમારી પાસે નથી યાર, બાપનો છૂટકો નથી. આમ હાથ ધ્રુજતા હોય તો સ્માર્ટફોન વાપરવો પડે છે. આ નરી વાસ્તવિકતા સાહેબ. પણ હું વાત એટલે કરું છું કે સમાજમાં વોટ્સએપ જરૂરી છે, ફેસબુક જરૂરી છે. અને ઘણા તો એના આઇકોન છે ને બિલકુલ આમ ઉપર જ રાખે છે મોબાઈલમાં. વોટ્સએપમાં શું પ્રોબ્લેમ થાય છે? તમે એક માનસિક, તમને એક જાતની એક માનસિકતા એવી આવી જાય કે વ્યસન જેવું થઈ જાય. તમે 20-20 મિનિટ આમ ચેક કરો, પેલો અમદાવાદવાળો નથી આવ્યો ને, મુંબઈવાળો નથી આવ્યો ને, તમને એમ લાગે કે છોકરાને પેલું ડાયપર પહેરે ને તો જોવું પડે વારે ઘડી, ભીનું નથી થયું ને, ભીનું નથી થયું ને, ભીનું નથી થયું ને, એવું વોટ્સએપમાં જોતા રહેવું પડે. અને વોટ્સએપ ખરાબ નથી, સારો ઉપયોગ કરો તો ખૂબ સારું છે, પણ એમાં ઘણા બધા રોગીઓ જન્મે છે. ઘણા. પહેલો રોગી સાહેબ, પહેલો રોગી બતાવું. સવારના પોરમાં ઉઠીને આ ડબલું પકડવાની બદલે સીધું આ ડબલું પકડે છે, આમ કરી, આમ જોશે, આમ ગુડ મોર્નિંગના કયા નવા મેસેજ છે, નાયગ્રા ફોલ્સ, નખી લેક, બધું જાત જાતનું આવશે. એમાં નવો જે હશે ને એ 30-35 જણને સેન્ડ કરી નાખશે. અલા પેલી ઘરમાં તારી વાઇફ સૂતી છે એને ગુડ મોર્નિંગ કહે, બાજુમાં છોકરા સૂતે એને ગુડ મોર્નિંગ કહે, એ પહેલાં આખા ગામને ગુડ મોર્નિંગ કરી નાખે. આ રોગી નંબર 1. રોગી નંબર 2 સાહેબ, વોટ્સએપમાં એટલા બધા સુવાક્યો આવે છે ને, આપણને ખરેખર એવું થાય
કે મોરારી બાપુ અને રમેશભાઈ ઓઝાએ લિટરલી રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ. એનો બધો કારોબાર આ વોટ્સએપવાળા સંભાળે છે. જીવનમાં 1000 કિલોમીટર ચાલવાની શરૂઆત કરી હોય તો 1 ડગલાથી થાય. આવું વાંચનાર સવારના પોરમાં 3 ડગલા ભરીને વોશરૂમમાં જતો નથી, પણ આ ડબલું પકડીને આમ જોયા કરે છે. રોગી નંબર 2. રોગી નંબર 3, અમુક લોકો માનસિક એવા હોય તો પેલા ખતરનાક વિડીયો જ્યાં સુધી ના જુએ ને ત્યાં સુધી આ લોકોને જમવાનું ના આપે છે. પેલો વાઘ આમ માણસને ફાડી ખાય, 2 ટ્રેનો અથડાય, 2 પ્લેન અથડાય, આવા ખતરનાક વિડીયો એટલી બધી વાર જુએ ને પછી પાનના ગલે જઈને કે બેટરી ગઈ યાર, એટલે બેટરી જાય જ ને, તું ક્યારનો મંડ્યો છે તું. આ ત્રીજો રોગી. વોટ્સએપ ખરાબ વસ્તુ નથી સાહેબ, વોટ્સએપ સારી વસ્તુ છે. અને આપણી મોટી તકલીફ એ છે કે હવે તહેવારોમાં બી છે ને ફોન નથી થતા સાહેબ. મારું આ ઓબ્ઝર્વેશન છે, લેટેસ્ટ તમે માર્ક કરજો. દિવાળી આવે ને લોકો વાઘ બારસથી ચાલુ પડી જાય. હેપી વાઘ બારસ, હેપી ધનતેરસ, હેપી કાળી ચૌદસ, હેપી દિવાળી, હેપી બેસતું વરસ, હેપી ભાઈબીજ. અલા તમે શું કંટાળો, આટલા બધા દરરોજ આવતા તમે કે સેમ ટુ યુ, સેમ ટુ યુ, સેમ ટુ યુ, સેમ ટુ યુ. તમે એમ જ લખો. એક જણે લોકો મારા બાબાને ઝાડા ઉલટી થઈ ગયા, ડૉક્ટર લખ્યું, ડૉક્ટર લખી નાખ્યું સેમ ટુ યુ. એને વાંચ્યું જ નહીં કે આ મેસેજ છે, આ તકલીફ છે. એટલે વોટ્સએપ સારી વસ્તુ છે. અમદાવાદથી એક બેન બરોડા આવ્યા, ગવર્મેન્ટમાં ઇન્ટરવ્યૂ આપો, ફટાફટ સિલેક્ટ થઈ ગયા. એને કે ક્વાર્ટર્સ બી એલોટ થઈ ગયું. હવે બેન એટલા બધા ખુશ મિજાજ એકદમ આનંદમાં આવી ગયા કે એણે ફટાફટ વોટ્સએપ એના હસબન્ડને કરી નાખ્યું. હવે આ ભૂલમાં છે ને ખોટી વ્યક્તિને વોટ્સએપ થયું. આ વોટ્સએપનો મેસેજ એવી વ્યક્તિને ગયો જે એની વાઈફને સ્મશાને બાળીને આવતો હતો. પેલા આમ કહીને મેસેજ વાંચ્યો, હું અહીં સુખરૂપ પહોંચી ગઈ છું, રહેવાની વ્યવસ્થા સરસ છે, 3-4 દિવસમાં તમને પણ બોલાવી લઈશ. પેલો ગેટ આગળ ધૂમ થઈ ગયો કે આટલું જલ્દી કોમ્યુનિકેશન, હમણાં તો પહોંચી આ વોટ્સએપની વાત છે, મોબાઈલની વાત છે. પણ અમે દરેક જગ્યાએ પ્રોગ્રામ કરીએ છીએ. જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એ પછી યુએસ હોય, આફ્રિકા હોય, લંડન હોય, યુરોપ હોય. ગુજરાતીઓની વિશેષતા છે. ગુજરાતીઓની એક સુંદર ઓડિયન્સ તરીકે તમામ કલાકારોને સાંભળવાની ખૂબી છે, મહેમાનગતિ છે. પણ ગુજરાતી ભાષા એ એક ડિફરન્ટ છે. આપણા આખા ગુજરાતમાં અલગ અલગ ઝોનની અલગ અલગ ભાષા છે. હું સૌથી પહેલાં જે ભાષાનો અહીં ઉલ્લેખ કરું છું એ છે વાપીથી તાપી, જેને દક્ષિણ ગુજરાત બેલ્ટ કે સાઉથ ગુજરાત. હવે બધા એવું કહે છે કે આ ભાષા ખરેખર માઇક પર બોલાય નહીં, કારણ કે 2-4 તો આવે છે એટલે રેડિયો સ્ટેશન નથી આપ્યું. પણ એ વાત બિલકુલ ખોટી છે. શુદ્ધ, સરળ અને બિલકુલ મીઠી ભાષા છે. ગુજરાતમાં 15-17 વર્ષ પહેલાં એક થોડા તોફાનો થયા. તે સુરતમાં રાંદેર એરિયામાં પોલીસ ચેકિંગ હતું. તે મારો મિત્ર રાંદેર, મેં વડોદરાથી ફોન કર્યો. મેં કહ્યું તારા એરિયામાં પોલીસ ચેકિંગ છે, તને કોઈ તકલીફ નથી ને? સાહેબ અસલ સુરતીમાં જવાબ આપ્યો મને કે જાવાડીની એમ કે પહેલાં તો પોલીસવાળા 2 વ્હીલર 4 વ્હીલર ચેક કરતા હતા, હવે તો મારા બેટા સાયકલ હો નહીં છોડા લોકો એમ કે. મેં તું તારી સાયકલ ચેક કરી? હા, ત્યાં સાયકલ ઊભી રાખીને કે નંબર પ્લેટ ક્યાં છે, લાયસન્સ ક્યાં છે? તે પોલીસ મેં કહું તારા બાબા મોટી હશે. મેં કહું આમાં મેં કહું પોલીસ વાળાને કે આવો જવાબ આપ્યો ને તમે અંદર પૂરી દો. અંડર કાંઠી પૂરે. પછી પૂછ્યું એમ કે તમારે સાયકલ લાવ્યા કાંઠી એમ કે. તો મેં કીધું હપ્તે હપ્તે લાવ્યા. બોલ તો કે હપ્તે હપ્તે એટલે મેં કહું પહેલાં ચેન લાવ્યા, પછી હેન્ડલ લાવ્યા, પછી સીટ લાવ્યા, પછી ટકોરી લાવ્યા. કે પોલીસવાળા સમજી ગયા તો કડકો છે ને તો કંઈ નહીં, જાવડી 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 જાવડી. આ સુરતની ભાષા. ગણપતિ વિસર્જનમાં સાહેબ એક સુરતીલાલા 30 મૂર્તિ લઈને નીકળ્યા. ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા મોરિયા, ગણપતિ બાપ્પા. મેં કહું 30 મૂર્તિ એટલે આ મોટો ભગત લાગે પ્રભુ. એક મૂર્તિ મોટી હોય, એક નાની હોય, 2 હોય. હું રૂબરૂ ગયો, પગે લાગ્યો. મેં કહું પગે લાગુ યાર, ગણેશજીના બહુ મોટા ભગત છો, 30 મૂર્તિ વિસર્જન કરો છો. મને કે ભગત કંઈ નહીં મળે એમ કે 40 બનાય એટલે 10 જ વેચાની. ઓહો, મેં કહું મૂર્તિવાળો છે. અને સુરતમાં રહેતા હોય, વાપીમાં રહેતા હોય, નવસારીમાં આ જે લેંગ્વેજ વાપરતા હોય, પિક્ચરનો ઓપિનિયન ભૂલે ચૂકે પૂછતા નહીં. કોઈ હિન્દી માણસને તમે પૂછો या कोई गुजराती मानस ने पूछो कि आपने मुगल आजम देखी कैसी है, तो तरत कैसे कि बहुत अच्छी फिल्म, दिलीप साहब का बहुत अच्छा एक्टिंग था, मधुबाला की बेहतरीन, बहुत अच्छे गाने, फोटोग्राफी अच्छी थी. वो ज़माने में एक बहुत अच्छी बेहतरीन फिल्म बनाई थी के आसिफ साहब. આવું આપણને કે. હવે મેં એક સુરતીને પૂછ સાહેબ, મેં કહું મુગલ આઝમ કેવું લાગ્યું? આ પિક્ચર એમ કે બહુ સારું, પણ તો ઉર્દુ બહુ આવે ના એમ કે. અને ઉર્દુ એમ કે પહેલાં બહુ ભારે ઉર્દુ આવે એમ કે. ટીવીમાં એમ કે પેલી જોઢા અકબર ખરી ને ધીમે ધીમે ચાલ્યા કરે ને હારી, ત્યારે સમજણ પડે એમ કે. આમાં એમ કે સમજણ નહીં પડે મારે એમ કે ઉર્દુ બહુ ભારે પડે એમ કે. અકબર બાદશાહના માણા એમ કે એને કીધા કરે જિલ્લે ઇલાયચી, તો હારો કલાક સુધી તો ઇલાયચીનો એમ કે જિલ્લો નહીં મળે એમ કે. તો મને કે આ બાદશાહના માણસો જિલ્લે ઇલાયચી હેનું કયા કરે એમ કે. અને પેલો સલીમ બી ડોબો તો ખરો ને એમ કે.
તો બગીચામાં હુએ છે અને પેલા મધુબાલાને એમ કે આમ પીછું ફેરવા કરે, તારા પૈસા ખર્ચા ગાયન બાયન મૂક નહીં એમ કે હું એમ કરે પીછું હું ફેરવા કરે એમ કે મધુબાલા બાકી બહુ ટોપ લાગે. હા, પ્યાર કિયા તો ડરના કે આનું ગીત મને હારી ખબર જ નહીં, પિક્ચરમાં ગયું તો ખબર પડી કે મધુબાલાનું ગીત છે આ તો બહુ ટોપ લાગે યાર. એન્ડમાં શું છે કે પેલી મધુબાલાને પેલા ભોયરામાં નાખીને દૂર લાવે છે ને, તો મેં કહું આટલો ખર્ચો શું કરે એમ કે એની કરતાં કુરિયર કરી નાખ્યું હોત એમ કે. તો મધુબાલા ફટાક દઈને ત્યાં પહોંચી નહીં જતી હતી. મેં કીધું તું બંધ કર, આ કુરિયરની વાત નથી, આખું પોસ્ટમોર્ટમ મોગલે આઝમનું થઈ ગયું. આ સુરતની ઝોનની વાત છે. તમે સાહેબ ભરૂચ ક્રોસ કરો એટલે વડોદરા, અમદાવાદ, મહેસાણા આ ઓલમોસ્ટ છે ને ભાષા પેરેલલ છે. ગુજરાતી આખું બોલાતું નથી, અમુક તમારે સમજવું પડે. વડોદરાનું સેન્ટ્રલ બસ ડેપો સાહેબ એરપોર્ટ જેટલું સ્ટોપ અને ગુજરાતનું પહેલું ડેપો છે જે અદ્યતન બનાવ્યું સાહેબ, જબરદસ્ત છે, પણ લોકોમાં કોઈ ફરક નથી. એ જ સ્ટાઇલ ઇન્કવાયરી પર જાય ને જેના ટાઈમ પાસ કરવા ને આમ ઊભો રહેશે. આમ હવે આ પૂછશે ઇન્કવાયરી કેવી રીતે કહું તમને, આમ ઊભો રહેશે. અમદાવાદ વાળી આવી અંદર બેઠો હોય કે એ કાઈન ગઈ, બીજી હાડા હાથે આવશે. તમે 10 મિનિટ ઉભા રહો તો ખબર ના પડે ઇન્કવાયરી કોની ચાલે છે. આ લોકો બસ તો બોલતા જ નથી. સાઈડ પર જઈને પેલા મેં કીધું રાજકોટની બસ મને ક્યાં ઊભી નથી દેખાતી. રાજકોટની બસ જોઈ, કંડક્ટર ડ્રાઈવર બારણા આગળ ઉભા હતા એટલે મેં ખાલી મજાક કરો બોસ, ખાલી મજાક કરો પૂછ્યું. મેં કહ્યું બોસ ખટારો ક્યારે પડે છે? મને કે કચરો ભરાય એટલે તરત કાઢ નાખી. હવે આપણને ફાંક હોય કે આપણે લોકોની ખેંચે એને આપણી ખેંચી નાખી. અંદર ગોઠવાયા, બસમાં બેઠા, બસ સ્ટાર્ટ થઈ. તમે ગુજરાતમાં બસમાં બેસજો, 2-3 ટાઈપના માણસો હોય છે, અમારું ઓબ્ઝર્વેશન છે. એક એવું વ્યક્તિત્વ પર્સનાલિટી હોય કે જેવો દરવાજા નીચે ને ફટ કરતો બારી પાસે બેસી જાય, આમ વિન્ડો સીટ પકડશે. તમને એમ લાગે આ ગુજરાતનું એન્વાયરમેન્ટનું મિનિસ્ટર છે, બહાર જ ડફળ્યા મારા કરતા. બીજો એક વર્ગ છે, તમે રાજકોટ જાઓ તો આમ પગથી માથા સુધી આમ આપણને આમ જોયા કરશે. આપણને ટેન્શન થાય કે 10,000 માગે છે આપણી પાસે, બોલે કંઈ નહીં, તમને આમથી આમ જોયા જ કરશે. આપણને એટલી બધી ટેન્શન થાય કે આપણને કેમ જોયા કરે. આ બીજો વર્ગ. ત્રીજો એવો વર્ગ છે કે તમે રાજકોટ જાઓ, સુરત જાઓ, અમદાવાદ, એને કોઈ ફરક ના પડે. બને એટલો સંપૂર્ણ ઉપયોગ, સંપૂર્ણ આમ જોકા મારવામાં. આમ આ 3માંથી પસાર થયો. મારી આગલી સીટ પર એક બેન બેઠા, પાછળ જોઈને હશે. આ જેટલા બેઠા સાહેબ હું ચેલેન્જ મારીને કહી દઉં, ગમે એવો જેન્ટલમેન હોય, કોઈ અજાણી લેડી હશે ને તો અડધી મિનિટ ફ્યુઝ ઉડી જાય. 2 મિનિટ મને ટેન્શન થયું હશે કેમ. પછી મેં જરા વિચાર કોઈ પ્રોગ્રામમાં જોયા હશે એટલે મેં જરીક સ્માઇલ આપ્યું. એ બીજી વાર હસ્યા અને હું હસવા જાઉં ત્યાં કંડક્ટર બોલ્યો, મને કે હેરાન થાવમાં ગાંડી છે. 3 દાડા મારે હિસાબમાં ભૂલાઈ હતી કે તમે રહેવા દો. થેન્ક યુ વેરી મચ. ન્યૂઝ 18 ગુજરાતીમાં આ જ રીતે માનતા રહો. ચૂંટણી ડાયરો, હાસ્યની વાતો, મિમિક્રીની વાતો આ જ રીતે માનતા રહો. થેન્ક યુ વેરી મચ.